નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. સાબરકાંઠા લોકસભાની બીજી યાદીમાં આવેલા ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસા કમલમ ખાતે આવ્યા હતા. બીજી તરફ ભીખાજી ઠાકોરના સમર્થકોનો રોષ જોઈ શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી નીકળી ગયા હતા. ભીખાજી ઠાકોરની ટિકિટ કપાતા તેમના સમર્થકોનો હજુ રોષ ઠંડો નથી પડ્યો. આજે મોડાસા કમલમ ખાતે 100 જેટલા તેમના સમર્થકોએ આવીને ગેટ ઉપર વિરોધ પ્રદર્શિત કર્યું હતું. જોકે ભીખાજી ઠાકોરના સમર્થકોને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભાજપના ખેસ અને ટોપીઓ કાઢીને ફેંકી દીધી હતી. પોલીસે સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમર્થકોની માંગ છે કે ભીખાજી ઠાકોરને જ ટિકિટ આપવામાં આવે અને તો જ મામલો શાંત પડશે. ભાજપના ઇતિહાસમાં સાબરકાંઠાની લોકસભાની આ બેઠક ઉપર પ્રથમવાર ઉમેદવારોને લઈ ખેંચતાણ શરૂ થઈ છે. આ અંગે ભાજપ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. આપણે જણાવી દઈએ કે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આંતરિક વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને લોકસભાની ટિકિટ આપી હતી અને ત્યારબાદ ઉમેદવારી બદલી શોભના બારૈયાને ટિકિટ આપી છે, જેને લઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો. તાલુકાથી લઈ જિલ્લાના ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મારું નામ મહેશ ઠાકોર છે. હું મોડાસા મુલોદ ગામનો વતની છું. અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીંયા કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતાં ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કંઈ જરૂર નથી એમ. તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તાના પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે. આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ. અને જો અમારો વિરોધ એટલે જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને એક બે દિવસમાં કે 4 મહિના 6 મહિના 12 મહિનામાં આઈલાઈન ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે. અને જો અમારા ભીખાજી ઠાકોરનું ટિકિટ કેમ કાપી છે એનું સ્પષ્ટ કારણ અમને બતાવો કે આ કારણથી અમારી ટિકિટ કાપી છે. અમે આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી. અને જો હજુ અમારી શરૂઆત છે, અમે તો આગળ બી જવા માટેની તૈયાર છે. અમે આજે કમલમમાં એટલા માટે અલગ અલગ તાલુકામાંથી ખાલી લિમિટેડ સંખ્યામાં આવ્યા છે. અમે ખાલી શાંતિથી અહીં રજૂઆત કરવા આવ્યા હતા અને અમારું ટિકિટ કાપવાનું ભીખાજી સાહેબની ટિકિટ કાપવાનું સ્પષ્ટ કારણ શું એ અમે જાણવા માટે આવ્યા હતા. પણ અમારી બદનસીબી એ છે કે અમને કમલમમાં અંદર જવા જ નથી મળ્યો. અને શુભનાબેન ઉપસ્થિત આજે સંગઠનની જે મિટિંગ છે શું કહેશું? જો અમે શોભનાબેનની તો આજે સ્વીકારવા તૈયાર નહીં ને કાલે સ્વીકારવા. ભારતીય જનતા પાર્ટીનો જો પાયાના કાર્યકર્તાઓ ની જો ટિકિટ ના મળતી હોય તો અમે આયાતી ઉમેદવારની કેવી રીતે સ્વીકારશું એમ. અને એક બાજુ મોદી સાહેબ આમ વિરોધ પક્ષ પર તો ફાડી નાખે એટલા વિરોધ કરે છે તો અમે કોંગ્રેસની કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર અમે કેવી રીતે કર્યો? આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વચ્ચે જંગ નથી, આ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે, એનો અમને વિરોધ છે. અમે ભીખાજી ઠાકોરની ટિકિટ ના આપે તો અમે ભાજપ સાથે ભીખાજી સાહેબની ટિકિટ નહીં આપે તો અમે વોટનો બહિષ્કાર કરશું.